ક્વેશ્ચન 5 માં શું કરવાનું? એમાં બી લખ્યું છે ફાઇન્ડ રેશિયો ડિવાઈડ બાય એક્સ એક્સિસ લખેલું છે ને. એક્સ એક્સિસ પરનો પોઈન્ટ કયું? દર વખતે આપણને પોઈન્ટ લખેલું હોય ને, આગળના ક્વેશ્ચનમાં પોઈન્ટ લખેલું તો આમાં લખ્યું છે એક્સ એક્સિસ. જો આ બે પોઈન્ટ લખેલા છે ને, આ બે પોઈન્ટને ડિવાઈડ કરે એવું પોઈન્ટ લખેલું નહીં મળે, પણ લખેલું છે એક્સ એક્સિસ ડિવાઈડ બાય એક્સ એક્સિસ એવું લખેલું છે ને. તો એક્સ એક્સિસ પરનું પોઈન્ટ આપણે અહીરવા રાખવું x, 0. આવી રીતના આપણે આગળ બી રાખેલું છે. એક્સ એક્સિસ હોય તો x, 0 રાખવાનું, y એક્સિસ હોય તો 0, y આ બાજુ લખાય, y એક્સિસ હતું તો 0, y રાખતે. આવી રીતના આપણે આગળ બી રાખેલું હતું. અને એક્સ એક્સિસ પર એટલા અહીરવા તો x કોઈ બી નંબર હોઈ શકે, પણ આ તો 0 જોઈએ. તો આ 0 છે, એના પરથી આપણને બધી વસ્તુ ખબર પડી જાય. જો ડાયરેક્ટ મેં તમને કેમ આ બેમાં કેટલો ડિફરન્સ છે, રેશિયો ફાઇન્ડ કરવાનો છે ને આપણે. રેશિયો તમને ડાયરેક્ટ આના પરથી મેં કહી દઉં. 0 ખબર છે ને, 0 પરથી ખબર પડી જાય આપણને રેશિયો. તો માઇનસ આનો y કોઓર્ડિનેટ -5, આનો 0, અને આનો 0 અને આનો +5. -5 ને 0 માં કેટલો ડિફરન્સ છે? 5 નો. અને 0 ને 5 માં 5 નો. તો રેશિયો આવ્યો 5/5. રેશિયો 1/1 આવશે. આના પરથી જ ખબર પડી જાય, પણ તો બી મેં મેથડ કરાવી દઉં. હવે મેં જરાક લખી લે આમાં સ્ટેટમેન્ટ હું લખું કે અહીરવા પોઈન્ટ આને ડિવાઈડ કરે. કે રેશિયો 1 રાખીએ, કે રેશિયો 1 જ રાખું. અહીંયા મેં લખી દઉં લેટ point P divide AB in K ratio 1. અને આ બી લખી દે માયરો x1 y1, આયરો x2 y2. તો હવે નૈતિક ફોર્મ્યુલા બોલ કે વાળું. આપણે કે વાળું જ ફોર્મ્યુલા યુઝ કરવું બધી જગ્યાએ. mn વાળું ફોર્મ્યુલા ખાલી રેશિયો આપેલો ને, તો રેશિયો ફાઇન્ડ કરવાનો તો કે વાળું છે, કેમ કે આપણે ખાલી એક જ નંબર ફાઇન્ડ કરવાનો હોય કે 1 તો ખબર જ છે. તો કે વાળું ફોર્મ્યુલા kx2 + x1 પછી k + 1 ના બાજુ અને અહીંયા k + 1. હવે આના બદલે હું લખવાનું? આના કોઓર્ડિનેટ લખેલા છે x, 0. x તો ખબર નહીં મળે, પણ 0 તો ખબર છે ને. 0 પરથી આપણને આન્સર ખબર પડી જાય. k ની વેલ્યુ k છે. x2 ની વેલ્યુ -4 છે, તો બ્રેકેટમાં લખવાનું. x1 ની વેલ્યુ ખાલી 1, અને આ k + 1. પછી k એમ જ લખવાનું છે. y2 ની વેલ્યુ 5 પ્લસ y1 ની વેલ્યુ આ છે ને -5, તો -5 મેં બ્રેકેટમાં લખું, અને આ k + 1. નેક્સ્ટ સ્ટેપમાં શું કરું? થોડુંક આયરવા મલ્ટીપ્લાય કરી દઉં. આમાં હું જે મલ્ટીપ્લાય કરવાનું, સિમ્પ્લિફાય કરવાનું એ કરી મૂકું. તો આ સેમ જ લખવાનું છે ઇઝ ઇક્વલ ટુ આમાં -4k પ્લસ આ 1 બસ ને નીચે તો સેમ જ લખવાનું, અને આ બાજુ 5k આ પ્લસ માઇનસ એટલે માઇનસ કરી દેવું, અને આ નીચે સેમ જ. હવે હું આમાં કંઈ સિમ્પ્લિફાય કરવાનું બાકી રહ્યું કે તો મળી નહીં તો નહીં થાય. તો શું કરું હવે? જો 0 ખબર છે ને, 0 સાથે કયું ઇક્વેટ થાય આમાં? 0 ને ઇક્વલ કયું હોય આ સાઈડ? તો દોની બોલો હવે. 0 ને ઇક્વલ કયું હોય? 0 એટલે y કોઓર્ડિનેટ છે, તો એના ઇક્વલ આયરવા આવશે, અને x ના ઇક્વલ આયરવા આવશે. પહેલા મેં x લખી લેમ. x ઇક્વલ ટુ આયરવા છે -4k + 1 અને k + 1, અને 0 ઇક્વલ ટુ આયરવા છે આનું આગળ સિમ્પ્લિફાય થાય આપણાથી. હમણાં x ની વેલ્યુ ખબર છે આપણને,
નહીં ખબર ને કેની વેલ્યુ નહીં ખબર, તો આ હીરવા તો ખબર છે ને 0, અહીંયા એક્સ ખબર નહીં મળે પણ આ 0 ખબર છે, તો આના પરથી કંઈ ને કંઈ તો ફાઇન થાય. તો આપણે k+1 નું આની સાથે મલ્ટીપ્લાય કરે તો શું આવે? હા સુજલ, k+1 નું આની સાથે મલ્ટીપ્લાય કરે તો 0 જ થઈ જાય. 0 સાથે આ કંઈ બી નંબર મલ્ટીપ્લાય કરે 0 જ આવશે. તો ઉપરનું આ 5k - 5 સેમ જ લખી લે. k+1 તો આ બાજુ 0 થઈ ગયું છે. હવે શું કરવાનું? k ની વેલ્યુ કેવી રીતના ફાઇન થાય? પહેલા મેં -5 આ સાઈડ લેમ તો +5 અને આયરવા 5k એમ જ બરાબર છે. આયરવા 0 કેમ નહીં લખ્યો અહીંયા? એવું નહીં બોલવાનું, પછી તમે મલ્ટીપ્લાયમાં હોય 0 ની વેલ્યુ નહીં મળે એમ કરીને કરી મૂકે. તમારે 0 ની વેલ્યુ નહીં મળે ત્યારે તમારા પપ્પાની સેલરીને 0 થી મલ્ટીપ્લાય કરી દઈએ તો 0 થઈ જાય. આમાં 0 એટલા સારું નહીં લખ્યું આપણે કેમ કે 0 + 5 હતું, તો 0 સાથે પ્લસ કરે તો કંઈ ફરક નહીં પડે. જો 0 મલ્ટીપ્લાય હતા ને તો ફરક પડતે. એટલે 0 ની વેલ્યુ નહીં મળે એવું નહીં બોલવાનું. 0 + 5 કરે તો 5 જ આવશે, એટલે 0 લખતા જ નહીં મળે આપણે. અને આ 5 હવે ડિવાઈડમાં 5 / 5 એટલે કેટલું આવશે? k = 1 અને આ બાજુ હું 1 લખી દેમ, આ બાજુ હું 1, તો આના પરથી આપણને ખબર પડે રેશિયો આયરો 1:1. તો આયરો આવી ગયું છે ને, આપણો આન્સર પહેલા જ આવી ગયેલો, ખબર ને? અહીં મેં થોડુંક રફમાં કરેલું હતું. હવે શું કરવાનું? આયરો આ લખ્યું છે, આનું કામ છે આપણને. જો ને સવાલમાં શું કરવાનું છે? રેશિયો ફાઇન્ડ કર્યો. બીજું શું છે? ઓલ્સો ફાઇન્ડ ધ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓફ ડિવિઝન. પોઈન્ટ ઓફ ડિવિઝન એટલે આયરવા જે પોઈન્ટ ડિવાઈડ કર્યા કરે બંનેને, તો આયરવા ફાઇન્ડ કરવાનું છે. આમાં 0 ખબર છે પણ x ખબર નહીં મળે, તો x અહીંથી આપણને ખબર પડી જશે. આપણે k ની વેલ્યુ મૂકવું. k ની વેલ્યુ કેટલી છે? અહીં મેં લખી લઉં 1 = k, તો અહીંથી ખબર પડે k ની વેલ્યુ 1 છે. એમ તો અહીંયા તો ખબર પડતી જ હતી પણ અહીંયા મેં by1 ના બાજુ by1 કરી મૂક્યું છે, તો k ની વેલ્યુ 1 અહીંથી ખબર પડી જાય. તો અહીંયા હું લખું x = -4k ના બદલે હું લખવાનું? એટલે મેં બ્રેકેટમાં 1 લખ્યું +1 આયરવા k + 1 એટલે 1 + 1. પછી આ -4 ને 1 નું મલ્ટીપ્લાય -4 અને આ 1 + 1 2 આવશે. પછી અહીંયા શું થાય? આનું -4 + 1 એટલે -3 અને આયરવા તો સેમ જ. તો x ની વેલ્યુ મળી છે. તો હવે આન્સર લખી દઈએ ને આપણે. શું લખવાનું આન્સર? આ બાદ તો આન્સર લખ્યો જ છે. હવે આના નીચે તમારે લખવાનું હતું. મેં છે ને આયરવા થોડુંક આ સાઈડ લખી લઉં એટલે તમને ખબર પડે કે આના નીચે તમારે આયરવા લખવાનું છે અને આના નીચે આયરવા. શું લખવાનું? પોઈન્ટ ઓફ ડિવિઝન મેં પહેલા વર્ડ લખું. પોઈન્ટ ઓફ ડિવિઝન આ તમને દેખાતું નહીં હશે પણ લખી લેમ. p x ના બદલે શું લખવાનું છે? આયરવા -0. આ તમારે લખવા પડે. જો આયરવાની લખ્યું તો માર્ક્સ કટ થાય, કેમ કે આજ મેં પૂછેલું છે ને, આ એક પૂછેલું છે ને આયરવા એક પૂછેલું છે. લખી લો.